આજે આપણે ખાટા મીઠા અને ચટપટા ટેસ્ટવાળા જાર બાજરીના એટલે કે જુવાર બાજરીના વડાની રેસીપી જોઈશું। આ જે વડા છે તે ઠંડા ખાવાની ખૂબ મજા આવે છે અને ગરમા ગરમ ચા સાથે પણ ખાવાની મજા આવે, દહીં સાથે ખાવાની મજા આવે છે, બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય તેવા છે। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો આ જે વડા છે એ તમે કોઈ પણ માત્ર જુવારનો લોટ કે માત્ર બાજરીના લોટમાંથી પણ બનાવી શકો છો। તો મેં અહીંયા જુવાર બાજરીનો મિક્સ લોટ લીધેલો છે જે 2 વાટકી જેટલો છે। હવે તેમાં આપણે ચણાનો લોટ એડ કરીશું। તો મેં 3 મોટી ચમચી ભરીને ચણાનો લોટ એડ કરેલો છે અને આ જે બાજરીનો લોટ હોય છે તે ગ્લુટેન ફ્રી હોય છે, એટલે બાઇન્ડિંગ આપવા માટે આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરીશું। જે રોટલીનો લોટ હોય નોર્મલ એ જ એડ કરેલો છે। તો 3 મોટી ચમચી જેટલો ઘઉંનો રોટલીનો લોટ એડ કરેલો છે। તમે ભાખરીનો લોટ પણ એડ કરી શકો છો। હવે બેસિક મસાલા એડ કરી દઈશું। તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર એ એડ કરીશું। ગરમ મસાલો થોડો એડ કરેલો છે, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ અને હવે આપણે એડ કરીશું કસૂરી મેથી। જો તમે અહીંયા ફ્રેશ મેથી એડ કરવા માગતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો બારીક ચોપ કરીને। પણ જ્યારે સિઝન ન હોય ત્યારે સારી એવી મેથી નથી આવતી હોતી, તો ત્યારે તમે આ ઓપ્શન પણ યુઝ કરી શકો છો। બહુ ટેસ્ટી એવું થાય છે। હવે મેં અહીંયા ખરલ લીધેલું છે। તમે આ જે પ્રોસેસ છે તે તમે મિક્સચર જારમાં એડ કરીને પણ કરી શકો છો, પણ આ રીતે કરવાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે। તો મેં 3 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલું જીરું અને 1 મોટી ચમચી જેટલું વરિયાળીને આ રીતે લઈ લીધેલું છે અને ખરલમાં મેં આ રીતે તેને રફલી એવું ખાંડીને તૈયાર કરેલું છે। જનરલી આપણે મિક્સર જારમાં ચટણી બનાવીએ અને આ રીતે ખાંડણી કે ખરલમાં બનાવીએ ને તો તેનો ટેસ્ટ અલગ આવતો હોય છે, પણ આ જ્યારે તમે ખાંડતા હશો ને મસ્ત એવી સુગંધ આવતી હશે। તો આ રીતે અધકચરો એવું થઈ જાય એટલે હવે આપણે તેમાં એડ કરી દઈશું લોટમાં। આનું રીઝન એ પણ છે કે જ્યારે તમે આખા તલ કે જીરું કે વરિયાળી એડ કરો ને ત્યારે તળતા ટાઈમે તે નીકળી જવા કરે છે, પણ આ રીતે કરો ને તો સરસ એવું ત્યાં એમાં જ રહે, તેલ પણ ખરાબ ન થાય અને સરસ એવું ફ્લેવર, સુગંધ પણ એટલી સરસ આવે છે, કેમ કે ખંડાણું હોય ને થોડીક એટલે માટે તમે એની સાથે કાળા મરીને એડ કરવા હોય તો પણ કરી શકો છો। હવે એ જ ખરલમાં મેં તીખું મરચું તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને આદુને લીધેલું છે। તમે લસણ ભાવતું હોય તો લસણ પણ એડ કરી શકાય। મેં આજે આદુ અને મરચાંનો જ ઉપયોગ કરેલો છે। હવે બંને વસ્તુને સરસ એવું ખાંડી લેશું। તમે જોઈ શકો છો કે મસ્ત એવું ખંડાઈ ગયું છે। આને તમારે મિક્સર જારમાં કરવું હોય તો પણ કરી શકો છો। હવે પેસ્ટને આપણે લોટમાં એડ કરી દઈશું અને ત્યારબાદ તેલ એડ કરીશું। તો 2 ટેબલ સ્પૂન જેટલું મેં તેલ એડ કરેલું છે મોણ માટે અને બારીક કાપેલી ધાણાભાજી તે થોડી વધારે પ્રમાણમાં એડ કરવાની છે। હવે બધી વસ્તુને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા મેં એક બાઉલ લીધેલું છે, તેમાં આપણે 1 કપ જેટલું દહીં લીધેલું છે। મેં ખાટું દહીં લીધેલું છે, ખાટું લેશો તો ટેસ્ટ બહુ સરસ એવો આવશે। તેમાં 3 મોટી ચમચી જેથી ઉપર એવો ગોળનો પાવડર એડ કરેલો છે। તમારી પાસે આવો પાવડર ન હોય તો તમે જે નોર્મલ ગોળ આવે છે તેને બારીક કટ કરીને પણ આ રીતે મિક્સ કરી લેવાનું। હવે એકદમ સરસ એવું મિક્સ થઈ જાય ત્યાં સુધી કરી લેશું અને લોટને પણ સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી લેશું। ત્યારબાદ જે દહીં છે તેનું મિક્સચર આમાં એડ કરીશું અને ધીમે ધીમે આપણે બધી વસ્તુ મિક્સ કરતા જશું અને લોટ બાંધતો જવાનો છે। તો અહીંયા આપણે મેં અગાઉ સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરેલું છે, એટલે અહીંયા જે આપણે આ લોટ બાંધીએ ને તે ખાટો, મીઠો, તીખો, ચટપટો ટેસ્ટ થાય ને એવો બનાવવાનો છે। હવે લોટને બાંધવા માટે મેં અહીંયા છાશનો ઉપયોગ કરેલો છે। તો છાશ પણ થોડી ખટાશવાળી હોય એ રીતની લેવી જેથી કરીને સરસ એવો ટેસ્ટ આવશે। તો આ રીતે મેં છાશથી જ લોટ બાંધેલો છે। તમે ચાહો તો દહીંથી પણ બાંધી શકો છો અથવા તો ન હોય તો થોડું એવું ગરમ પાણી લેવું જેથી કરીને લોટ સરસ એવો થશે। હવે આપણે લોટને સરસ એવો બાંધી લેશું પણ થોડો વાર માટે મસળી લેશું। તો મેં અહીંયા લોટને થોડી વાર માટે મસળી અને કૂણવી લીધેલો છે અને તેને રાખી દીધેલો છે। ઉપરથી આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી અને સરસ એવો કૂણવી લેશું। જે રીતે આપણે બાજરાના રોટલા કરીએ અને કઈ રીતે તેને કૂણવીએ તો સરસ એવો રોટલો થાય છે, એ જ રીતે આપણે આ લોટને પણ કરવાનો છે। તો આ રીતે સરસ એવો કૂણવી લેશું અને મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે। લો ફ્લેમ ઉપર રાખેલું છે જેથી કરીને આપણે થોડા મતલબ આ બનાવી લઈએ વડા ત્યાં સુધીમાં સરસ એવું તેલ ગરમ થઈ જાય। લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે જેથી કરીને સરસ એવા વડા તૈયાર થાય। હવે આપણે થોડા થોડા નાના લવા લઈ લેશું અને તેમાંથી વડા આ રીતે બનાવીને તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો આ રીતે પણ તમે કરી શકો છો હાથની મદદથી થેપલી વાળીને। તો આ રીતના વડા તૈયાર થશે।
પણ જો તમારે એક જ સરખા એવા વડા બનાવવા હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો, અને બીજી ઘણી રીત છે જેનેથી તમે વડા બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણે પાટલો લઈ લેશું અને જે એક મોટો એવો લુઓ લેશું, અને તેને મેં અત્યારે રોટલીનો લોટ લીધેલો છે અટામણ માટે. તમે જુવાર બાજરીનો કે કોઈ પણ એવો લોટ લઈ શકો છો જેથી કરીને ચોટે નહીં પાટલાની સાથે આ લોટ. હવે તેને સરસ રીતે વણી લેશું. લોટને બહુ કઠણ નહીં રાખવાનો, મીડિયમ સોફ્ટ એવો રાખવો જેથી કરીને બહુ સરસ એવા વડા થશે. હવે આ રીતે મોટું એવું થિકનેસવાળી આપણે મોટી રોટલી વણી લેશું, અને ત્યારબાદ કોઈ પણ વાટકી કે ગ્લાસની મદદથી આ રીતે એક જ સરખા એવી આપણે પૂરી બનાવીને તૈયાર કરી લેશું. તો આ રીતે કરવાથી કેવું થાય કે એક જ સરખું દેખાય એટલે સારું પણ લાગે અને ફટાફટ થઈ જાય છે. હાથની મદદથી પણ ફટાફટ થઈ જાય, પણ કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો, વાટકી કે ગ્લાસ, આ બધું હેન્ડી વસ્તુ છે આપણી પાસે હોય જ તે. તો તમે કોઈનો ઉપયોગ કરી શકો છો, કૂકી કટરનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે બનાવવા માટે, અથવા તો તમે જો ભીનો રૂમાલ કરીને ગોળ લુવા બનાવીને વાટકીની મદદથી પ્રેસ કરીને પણ ઘણા બનાવતા હોય છે, તો તમે એ રીતે પણ કરી શકો છો આ વડાને બનાવવા માટે. તો હવે તેલ મીડિયમ એવું ગરમ થઈ ગયું છે. બહુ લો પણ નહીં રાખવાનું અને બહુ હાઈ ફ્લેમ પણ નહીં રાખવાની, મતલબ કે એકદમ ગરમ તેલ પણ નહીં રાખવાનું. નહીંતર શું થાય, જો એકદમ લો ફ્લેમ હશે તો તેલ પી જવા કરે, અને એકદમ હાઈ હશે આપણી જે તેલ ગરમ થઈ ગયેલું તો પૂરી જે છે તેની ઉપર, એટલે કે જે વડા છે તેનો કલર ઉપર એકદમ ડાર્ક આવી જશે અને અંદર સુધી કૂક નહીં થાય. તો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એડ કરીશું, અને જે વડા છે તેની ઉપર થોડું થોડું આપણે તેલ એડ કરતા જશું, ઉપર નાખતા જશું, જેથી કરીને તે સરસ એવા ફૂલાય. હવે ફેરવતા ફેરવતા આપણે આ રીતના ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી કરી લેવાના છે. ખાસ ધ્યાન રાખવું, ફ્લેમને ધ્યાન રાખવું, જેથી કરીને તમારા વડા બહુ સરસ એવા તૈયાર થશે, કાચા જરાય પણ નહીં લાગે. તો આ રીતના કરીશું. તમે જોઈ શકો છો કે વડા કેવા ફૂલાઈને દડા જેવા થાય છે. અને ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે તમે છે ને જ્યારે વણો ત્યારે તમારે બહુ પતલા એવા નહીં વણવાના. જો પતલા વણો તો ઘણી વખત કેવું થાય, ફૂલાય જ નહીં, કેમ ચપટા થાય છે. તો તમે જો થોડીક એવી થિકનેસ રાખશો, આ રીતે તમે જોઈ શકો છો, તો સરસ એવા ફૂલાઈને દડા જેવા થશે. મસ્ત એવા આ વડા તૈયાર થાય છે, ખાટા મીઠા તીખા ચટપટા એવા. કોઈ પણને ભાવે ને એવા બને છે. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ભાવશે. જનરલી આ સાતમમાં બનતા હોય છે, પણ અમારે ત્યાં સાતમમાં અમે થેપલાને એવું બનાવતા હોઈએ છીએ. તો મેં આ વખતે આ પણ બનાવ્યા છે, અને તમે ક્યારેય પણ નાસ્તામાં બનાવવા હોય, કેમ કે આ ગ્લુટેન ફ્રી છે, તમે ક્યારેય પણ એન્જોય કરી શકો છો. ચા સાથે, દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય તેવા છે. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી, અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી, અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.